જય ભીમ. સરકારની વાહવાહી કરવા માટે પબ્લિકનો વિરોધ કરી લ્યો. આપણા બાપનું શું જાય? હે, એક તૂટી ગયેલું ફૂલ કાલે કચરામાં જશે કે મંદિરમાં જશે કે શમશાન યાત્રામાં જશે એની ખબર નથી હોતી. એવા પોલીસવાળા કે જે રિટાયર થઈ ગયા છે એની ચાપલૂસી કરવા માટે 2-5 લાખ રૂપિયાનો દાડો કાઢવા માટે 2-5 લાખ જ લેતો હશે ને. એ જે કલાકાર હોય 2-5 લાખની ઓકાત હોય, વધારે તો હોય નહીં. એક રાતના કેટલા લઈ જતો હશે? મેક્સિમમ 2 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ. પણ કોઈની ચાટુકારિકતા કરવા માટે પબ્લિકનો વિરોધ અને પબ્લિકના બાપ સુધી પોગી જાય. આવા લુખ્ખાઓને પાછા એના દલાલ મિત્રો સપોર્ટ કરે કે જે વ્યક્તિ લોકોની ઠેકડી ઉડાવે છે એને કોઈ એક શબ્દ નથી કહેતા. જ્યારે લોકો એમ કહે છે કે ટેક્સ તો અમારો બાપ પણ ભરે છે, અને સાબિતીની વાત છે, તમે દહીં, દૂધ, ખાંડ, મીઠું કે હેલિકોપ્ટર લેશો તો પણ ટેક્સ લાગશે. અને ભારત દેશમાં આજે એવી કઈ વસ્તુ છે કે ટેક્સ વગરની મળે છે? કઈ એવી વસ્તુ છે કે આજે એ વ્યક્તિએ વગર ટેક્સની લઈ લીધી? બની શકે કદાચ મોટા મોટા માથા હોય, ટેક્સ ના ભરતા હોય. બાકી તમે 2 રૂપિયાનું મીઠું લેવા જાઓ ને, એના ઉપર એ ટેક્સ લાગેલો હોય છે. કદાચ તમને બિલ મળ્યું કે નથી મળ્યું એનો મતલબ એવો નથી કે તમે ટેક્સ પે નથી કર્યો. એનો મતલબ એવો છે કે વચેટીઓ ખાઈ ગયો. હકીકતમાં તો કોઈ પણ મિડલ ક્લાસ હોય કે લોઅર ક્લાસ હોય, દૂધની થેલી લેવા જાય અમૂલની તો પણ ટેક્સ ભરે છે. પબ્લિક ટેક્સ ભરે કે ના ભરે એ પબ્લિકનો વિષય છે. પણ આવા દલાલોને કેમ એટલી બધી બળતરા થાય છે કે પબ્લિકના બાપ ખૂંદી જાય? હું જાહેરમાં કહું છું, હું વિડીયો બનાવું છું, ગમે એની મેથી મારી લઈએ. અને વિડીયો બનાવવો એ આપણો સાર્વજનિક હક અધિકાર છે, અભિવ્યક્તિની આઝાદી છે. કોઈના બાપની તેવડની ના પાડે. આ 3 પૈસાના લુખાઓ આપણને શું કહીને જતા હતા કે વિડીયો બનાવે, તો બનાવીએ છીએ. તું 3 પૈસાના લુખ્ખા સ્ટેજ ઉપર ચડીને વિડીયો બનાવીને વાયરલ કરે છે ત્યારે લોકોને ખબર પડે છે ને. ઘરે બેહીને ગાયા કર ને, તને કોણ ના પાડે છે? અને વિડીયો વાયરલ કર્યો કે બનાવ્યો, આજે કોઈ વ્યક્તિ છે સારું કાર્ય કરે છે તો ક્યાં વિડીયો બનાવવાની જરૂર પડે છે? કોઈ વ્યક્તિ સારું કાર્ય કરતી હોય તો કોઈનો કોઈનો વિરોધ હોય જ નહીં. પણ જ્યારે અમુક એવા લુખ્ખા તત્વો હોય કે જેવી રીતે મારું ઉદાહરણ આપું, મારી ગાડીમાં લાયસન્સ, પીયુસી, આરસી, ઇન્સ્યોરન્સ, બિલ, ઇવે બિલ, અંડરલોડિંગ માલ હોવા છતાં મને લાફો માર્યો તો સુરતની અંદર. કોણ તારો બાપ આવ્યો તો મને બચાવવા માટે? કાયદાએ બચાવ્યો. કાયદા થકી અમે ટેક્સ ભરીએ છીએ. એ ટેક્સના રૂપિયાના બાપનો પગાર મળે છે, તને ખબર છે? હે? અને જે પગાર લેવા વાળો છે ને પબ્લિકનો નોકર છે, સમજો. એટલે એ નોકર અને એનું રિઝાઇન હોય કે માની લો ડિસમિસ હોય, જે કંઈ હોય, કે એની નોકરી પૂરી થઈ ગઈ, અમને કાંઈ લેવા દેવા નહીં. નોકરી કરતો હોય ને તો નોકર જ કહેવાય. અને હમણાં એક મેં લુખાનો વિડીયો જોયો બીજો, એવું કહેતો હતો કે પોલીસવાળા નોકરી છોડી દે તો શું થાય? તો તમારી માં ઠોકાઈ જાય. પબ્લિક પાસે તો છે જ નહીં. જે નાગો હોય એ નાય હું, નીચોવે હું, લૂંટી જાય તમને. તમારી માં બેનેક થઈ જશે. પબ્લિક માની લો ગરીબ છે, એને કાંઈ ફરક પડવાનો જ નથી. જેના ઘરમાં ખાવા ખીચડી નથી એના ઘરમાં શું ચોરી થવાની? જે ફાંકા ફોજદારી કરે કે પોલીસવાળા નહીં હોય તો તમારું હું તો અમારું કાંઈ ફરક ન પડી જાય. જેને કાંઈ હોય નહીં ને ઘરમાં એને કાંઈ ફરક ન પડે. ફરક તમારી રેખાને પડે. જેના ઘરની અંદર 35 કરોડ પડ્યા હોય દિવાલોની અંદર. અને પુરાવા સાથે કહું છું, હા, પુરાવા સાથે કહું છું, જેના ઘરની અંદર 35 કરોડ પડ્યા હોય ને એને તકલીફ પડે. ગરીબ માણસને શું તકલીફ પડે? જે ટકનું લાવીને ટકનું ખાતો હોય એને. અને એક વસ્તુ કહી દઉં, જેને એટલો બધો પાવર હોય કે અમે નોકરી કરીએ છીએ તો પોલીસ તંત્ર હાલે છે, એને છોડી દેવાની છૂટી. 140 કરોડની જનતાની અંદર 3 કરોડ કે 4 કરોડ અત્યારે એવા જુવાનિયાઓ બેઠા છે રાહ જોઈને કે કાલે કોઈ ઉતરે ને કાલે રિટાયર થાય ને તો અહીંયા આવવા તૈયાર છે ઈમાનદારીથી નોકરી કરવા માટે. બરોબર? એટલે એવા દોગલાઓને કહી દઉં કે આ તમારા બાપનો દેશ નથી. એક સામાન્ય વ્યક્તિ પણ ટેક્સ ભરે છે,
અને કદાચ કરોડપતિ પણ ટેક્સ ભરે છે. હા, વચ્ચેની ગાપચીઓ મારી મારીને ભલે ખાઈ લેતા હોય, અમે એનું ના નહીં પાડતા. જેની જેવી તેવડ, જે ખાતો હોય આપણા બાપનું નહીં જતું. અમારામાં તો ઈમાનદારી છે કે અમે ભરી દઈએ છીએ. બરોબર? અમે કોઈ પણ પ્રોડક્ટ લઈએ છીએ ને, અમે ટેક્સ વગરની નથી લેતા. અને આવી દલાલીઓ કરવાનું, ભડવાયું કરવાનું બંધ કરી દો. સરકારી ડાયરા મેળવવા માટે દાંતડી લઈને દાડીએ ચડી જાઓ. 3 વિલિયા ટેમ્પા ઘણા મળે છે મહુવાની અંદર. ગામની અંદર મા બેન કરાવવા કરતાં, પબ્લિકમાં ટ્રોલ થવા કરતાં એક સારી ગાડી લઈ લો, 2-3 લાખની, વાંધો નહીં. મજૂરી કરવા લાગી જવાય, દાડીએ ચડી જવાય. બરોબર? આવી સાપલુસી કરવા કરતાં, પબ્લિકનો વિરોધ સહન કરવા કરતાં, ખોટી જાહેરમાં આવીને પોતાની મા બેન એક કરાવવા કરતાં આ ધંધા ન કરાય. મરદના પેટ ના હોય ને તો પબ્લિકનો વિરોધ ના કરાય. જ્યારે ભારત દેશમાં બેરોજગારી હોય, ગરીબી હોય, અત્યાચાર થતા હોય, બહેનો દીકરીઓ ઉપર રેપ થતા હોય. ભાવનગરની અંદર એક દીકરીને એ નેગેટિવ લોહીની જરૂર હતી, બ્લડની, એની જગ્યાએ બી નેગેટિવ ચડાવી દીધું. ખબર છે? બોલાયો એક શબ્દ? નહીં બોલાયો. કેમ? દલાલના પેટ ના હો. કેટલા દિવસોથી ખેડૂતો હેરાન થાય છે. અનાજ નહીં ખાતા, ઘરે કૂતરો રાખો છો સવાર સાંજ ખાવા માટે. હરામખોરના પેટ ના હો, દલાલીઓ કરવાનું બંધ કરી દો. મારા શબ્દો બહુ કડવા લાગશે, પણ સત્ય કહીશ ને બહુ કડવા લાગશે. બહુ તેવડ હોય ને તો મજૂરી કરવા લાગી જવાય, દલાલી ના કરાય. ભારત દેશની અંદર ખેડૂતો હેરાન છે, ભણેલા ગણેલા છોકરાઓ હેરાન છે, ગરીબ માણસો હેરાન છે, દવાખાનાની અંદર પેશન્ટ હેરાન છે. એ બાબતે એક શબ્દ બોલાય છે? નથી બોલાતો. મોંઘવારી વધી રહી છે, બોલાય છે? નથી બોલાતો. તો દલાલી વેડા બંધ કરી દો. તમે તમારી માં ઠોકાવાનું બંધ કરી દો. આવા ઘણા લુખાઓ છે. તમારી માં ઠોકાવા ડાયરા કરો તો બંધ કરી દો. વાંધો નહીં, પબ્લિક ભૂખે મરી જાય તો તમે તમારું કરી લ્યો ને. તમે તમારું કરી લ્યો, ડાયરા કરવાનું બંધ કરી દો. તમે એવું સમજતા હોય કે અમે ડાયરો કરીએ ને પબ્લિકનું કલ્યાણ થાય તો અમારે જરાય નહીં કરાવવું. હા, તમારી રેખા 70 પેદા થઈને મરી જાય, કંઈ કોઈને ફરક ના પડે. 2 ડાયરા નહીં થાય કાંઈ ફરક નહીં પડે. હતા પહેલાંના કલાકારો, કોઈ દાડો રાજનીતિમાં નહીં આવ્યા. એટલા માટે જ કહું છું, બહુ ફાંકા ફોજદારી નહીં કરવાની, ઓકાતમાં રહેવાનું. 2-5 રૂપિયા મળી ગયા ને તો ખુશ નથી જતો. મરી જાય ને ત્યારે બધું અહીંયા પડ્યું રહેવાનું. ઘણાને જે પાવર હોય ને કે મારી બા 50 લાખ કે 50 કરોડ કે 500 કરોડ થઈ ગયા, તો મરી જાય ને તો તારો બાપ છે ને પહેરેલા કપડાં કાઢી લે. વાહે જે હશે ને એ, હા, હારી સડ્ડી પહેરી હશે ને તો એ કાઢી લેશે. ખાલી 2 મહિનાના બટન ટાંકીને જાય, ખબર પડે. એ નહીં પહેરેલી રહેવા દે. શમશાનમાં જાજે ક્યારે ખબર પડે કે ત્યાં વાહે હું વધે. અમને ખબર છે. બરોબર? ઓકાતમાં રહેવાનું. જીવવાનું થોડુંક છે ને તો સારું જીવી લેવાનું. પબ્લિકનો વિરોધ કરીને કંઈ મરદ નહીં થઈ જાઓ. મરદના પેટ ના હોય ને તો દેશના વિકાસ માટે સારું કાર્ય કરો. તમે આવો સરકારમાં, અમે ના નહીં પાડતા, પણ આવા દાડિયા બનવાનું બંધ કરી દો. બરોબર? એક રિક્વેસ્ટ કરું છું કે જેને જેને એમ લાગતું હોય ને કે અમે ટેક્સ ભરીએ છીએ ને અમારો બાપ ટેક્સ ભરે છે, એ લોકોને વિનંતી કરું છું, આ વિડીયોને શેર કરજો કે એ લુખ્ખા સુધી જરૂર પોગે. કેમ કે એ લુખ્ખા આપણા ફોન તો ઉપાડે નહીં, ગાંઠ ફાટીને ફાળગો થઈ જાય. આપણે 2-4 સવાલ પૂછી લે ને તો કે ટેક્સ વગરની વસ્તુ કાંઈ તારા બાપના ઘરેથી આવે છે, કે ભારત દેશની અંદર જે પગાર ચૂકવાય છે ને તારો બાપ દેવા જાય છે, કે તારા ડાયરામાંથી તે કેટલા રૂપિયા ચૂકવી દીધા. બરાબર? જેને લાગે વળગે એને માથે ઉઠી લેવું. હા, અને મારો નંબર છે 8140175711. બહુ બળિતરા થતી ને તો ફોન કરી લેવાનો. એક આવ્યો તો સવારમાં ભળવો, એવું કહેતો તો કે એક બેને પેલી પોસ્ટ મૂકી હતી તો કે મારા સમાજનું. તારા સમાજને કોઈ નહીં કહેતું, એણે જે નામ સાથે કીધું તું. એટલે વચ્ચે ભળવાઓએ કોઈ દલાલી ના કરવી. જેના માટે છે એને જ કીધું છે. બરાબર? કોઈ દલાલી કરવાની આવો ને તો ફોન કરી લેવાનો, વાત કરી લેશું.
અને વોટ્સઅપ કોલ તમારી મા બેન કરાવવા નહીં કરવાનો, સાદો કોલ કરી લેવાનો, બરાબર? હા, માપમાં રહેવાનું. અને ટેક્સ તમારો બાપ એકલો નથી ભરતો. અને લોકો હક મહેનતનું અને ઈમાનદારીથી કામ કરતા હોય ને તો કોઈને વિડીયો બનાવવાની જરૂર ના પડે. આટલી વાતમાં સમજી જજો.